1308મો શબ્દ મિત્રો ભાવવું. ભાવવુંનું અંગ્રેજી શું થાય? તો ભાવવુંનું અંગ્રેજી થશે ટુ લાઇક ધ ટેસ્ટ, મતલબ કે ભાવવું. જેનો સ્પેલિંગ થાય TOLIKE, લાઇક, THE ધ, TASTE ટેસ્ટ, ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું. 1309મો શબ્દ મિત્રો ભૂકી. ભૂકીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભૂકીને અંગ્રેજીમાં કહીશું પાવડર, POWDER, પાવડર મતલબ કે ભૂકી. 10મો શબ્દ મિત્રો ભૂખ. ભૂખને અંગ્રેજીમાં શું કહીશું? તો ભૂખને અંગ્રેજીમાં કહીશું હંગર, HUNGER, હંગર મતલબ કે ભૂખ. 1311મો શબ્દ ભેગું કરવું. ભેગું કરવું ને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? તો ભેગું કરવું ને અંગ્રેજીમાં કહીશું ટુ કલેક્ટ, TOCOLLECT, ટુ કલેક્ટ મતલબ કે ભેગું કરવું. 1312મો શબ્દ મિત્રો ભેળવેલું. ભેળવેલું અંગ્રેજીમાં શું કહીશું? તો ભેળવેલું અંગ્રેજીમાં કહીશું મિક્સડ, MIXED, મિક્સડ મતલબ કે ભેળવેલું. 1313મો શબ્દ મિત્રો ભોજન. ભોજનને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભોજનને અંગ્રેજીમાં કહીશું મીલ, MEAL, મીલ મતલબ કે ભોજન. 1314મો શબ્દ મિત્રો મકાઈ. મકાઈને અંગ્રેજીમાં શું કહેવાય? તો મકાઈને અંગ્રેજીમાં કહીશું કોર્ન, CORN, કોર્ન મતલબ કે મકાઈ. 1315મો શબ્દ મિત્રો મગજ. મગજને અંગ્રેજીમાં શું કહીશું? તો મગજને અંગ્રેજીમાં કહીશું બ્રેન, BRAIN, બ્રેન મતલબ કે મગજ. 1316મો શબ્દ મિત્રો મજબૂત. મજબૂતને અંગ્રેજીમાં શું કહીશું? તો મજબૂતને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રોંગ, STRONG, સ્ટ્રોંગ મતલબ કે મજબૂત. 1317મો શબ્દ મિત્રો મટર. મટરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મટરને અંગ્રેજીમાં કહીશું પીસ, PEAS, પીસ મતલબ કે મટર. 1318મો શબ્દ મિત્રો મધ. મધને અંગ્રેજીમાં શું કહીશું? તો મધને અંગ્રેજીમાં કહીશું હની, HONEY, હની મતલબ કે મધ. 1319મો શબ્દ મિત્રો મરઘી. મરઘીને અંગ્રેજીમાં શું કહીશું? તો મરઘીને અંગ્રેજીમાં કહીશું હેન, HEN, હેન મતલબ કે મરઘી. 1320મો શબ્દ મિત્રો મરચું. મરચુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરચુંને અંગ્રેજીમાં કહીશું ચીલી પાવડર, CHILLIPOWDER, ચીલી પાવડર મતલબ કે મરચું. 1321મો શબ્દ મરડવું. મરડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ટ્વિસ્ટ, TOTWIST, ટુ ટ્વિસ્ટ મતલબ કે મરડવું. 122મો શબ્દ મિત્રો મરી. મરીને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરીને અંગ્રેજીમાં કહીશું પેપર, PEPPER, પેપર મતલબ કે મરી.